વાગડ વિસ્તારના રાપર તાલુકામાં અનેક વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ મેળવી શાળા છોડવાનું પ્રમાણ વધારે છે, ત્યારે રાપર તાલુકામાં શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને પુનઃ શાળા પ્રવેશ માટે જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમારે રાપર તાલુકાના બીઆરસી, સીઆરસી તથા માધ્યમિક શાળાના શિક્ષકોની રિવ્યુ બેઠક યોજી હતી, જેમાં બેક ટુ સ્કૂલ અંતર્ગત રાપરમાંથી ટ્રાન્સપોર્ટેશન સુવિધા માટે એસટી વિભાગના સંકલનમાં રહી 4 રૂટ તૈયાર કરી વધુમાં વધુ બાળકો શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા। તદુપરાંત રાપર તાલુકા જિલ્લા કલેક્ટર અનિલભાઈ રાણાવસિયાની સૂચનાથી રાપર તાલુકાના વિવિધ ગામોના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે 4 એસટી રૂટ શરૂ કરવામાં આવ્યા છે। આ અંગે ડેપો મેનેજર જેવી જોશીના જણાવ્યા મુજબ આડેસર, લખાગઢ, માણાબા, ફતેહગઢ સરસ્વતી કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને સગવડતા મળી રહેશે। આજે યોજાયેલ કાર્યક્રમમાં રાપર તાલુકામાંથી જિલ્લા ફેરબદલી થયેલ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। શિક્ષણ અધિકારી સંજય પરમારે વિદ્યાર્થીઓને સગવડતા મળી રહે તેમજ છોડી ગયેલા વિદ્યાર્થીઓને પુનઃ શાળામાં પ્રવેશ માટે પ્રયત્ન કરવા માટે સૂચના આપી હતી। ખાસ કરીને સવારથી અમારો પ્રવાસ ચાલુ છે, એના અંદર ભુજ તાલુકો, અંજાર તાલુકો, ભચાઉ તાલુકાની શાળાઓ અને અત્યારે રામવાવ થઈ અને અત્યારે રાપરની માધ્યમિક શાળાના અંદર મુલાકાતે છું। અહીં ખાસ કરીને અમારી જે સીઆરસી મિત્રો અહીં જે કામ કરી રહ્યા છે એની રિવ્યૂ માટેની બેઠક રાખેલી છે। એના અંદર અમારા ગવર્મેન્ટ તરફથી જે કન્ટિન્યુ ટુ સ્કૂલ અને બેક ટુ સ્કૂલ, રાપર તાલુકાના અંદર ટ્રાન્સપોર્ટેશન સુવિધા અને ભૌતિક સુવિધાઓ કઈ રીતે વધારી શકાય અને શૈક્ષણિક ગુણવત્તા એ કઈ રીતે વધારી શકાય એ માટેની એક સરસ મજાની ચિંતન રિવ્યૂ બેઠક અહીં રાખવામાં આવેલી છે। અહીં આ કાર્યક્રમના અંદર અમારા 2 સીઆરસી મિત્ર જે પોતે અહીંથી જિલ્લા ફેર કરાવી અને પોતાના જિલ્લામાં જઈ રહ્યા છે એને અભિવાદન કરવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આપણા અંતરિયાળ ગામોના અંદર શિક્ષકો દ્વારા ખૂબ સુંદર કામગીરી થઈ રહી છે અને સમગ્ર ટીમ રાપરની એ સુંદર કામગીરી કરી રહી છે। સર્વેને અભિનંદન આપું છું।